ચોખા ઘઉંથી એના વધામણા કરવા, એ બધી તમને સમજ છે એટલે એ બધું નહીં કહું, પણ સીધી વાત કહી દઉં છું. એ કળશ મૂકો ને તારે તમારી માતાજીનો ભલે આખું વર્ષ તમે અખંડ દીવો ના કરતા હોય, આખું વર્ષ તમે 2 ટાઈમ દીવા કરતા હોય, પણ આ 9 દાડા તમારી કુળદેવીનો અખંડ દીવો 100% રાખજો. રાખજો ના રાખજો, આ મારો હુકમ છે. એ કળશ મૂકી અને એની આગળ અખંડ દીવો ચાલુ કરો કે માં આખું વર્ષ તો અખંડ નહીં કર્યો, પણ માં આ 9 દાડા તારા અખંડ દીવા રાખીએ છીએ, બિરાજમાન થજો. તમારી માં 100% તમને એવો આભાસ કરાવશે આ નોરતામાં કે મારી મહાકાળી મારા ઘેર સાક્ષાત બેઠી છે, મારી ચામુંડા મારા ઘેર હાજરા હજુર બેઠી છે. આવી અનુભૂતિ ના કરાવો ને તો મને મેલડીને ફટ કહેજો, ગોડા હું મેલડી આવું કહું. એટલે એવી રીતે પૂજા કરી અને કહે છે કે માતાજી ઉપવાસ કઈ રીતે કરવા, તો પહેલી ઉપવાસ શું છે એ થોડી સમજ આલું. કદાચ સમજ હશે જ, કંઈક હોશિયાર દીકરાઓ છે, જ્ઞાનવાળા છે જેને સમજ પહેલેથી છે, પણ છતાંય તે મારું જ્ઞાન આલું તમને ગળે ઉતરે એવું કે ઉપવાસ એટલે શું. ઉપવાસ એટલે હમણાં કીધું ને તન મન અને વચનથી પવિત્રતા રહેવું, એનું ઉપવાસ કહેવાય. તો કહેશે કે માતાજી નકોડા કરવાના, કેટલા ટાઈમથી કેટલા ટાઈમ સુધી કરવાના, તો અમુક રાતે 12 વાગે ચાલુ કરે, બીજે દાડ 12 વાગે. પણ હિન્દુ ધર્મના અનુસાર સૂર્યોદયથી સૂર્યોદય 6 થી 6 વાગ્યા સુધી આ રીતે ઉપવાસ કરાય. આપણે 12 વાગ્યાનો ટાઈમ હિન્દુ ધર્મમાં નહીં છે. 12 વાગે તો બધું ફોરેનમાં ચાલે છે, 12 વાગ્યા પછી કેલેન્ડર બદલાય. અહીં નહીં, આ તો વિક્રમ સંવંત વાળો દેશ છે. એટલે અવારમાં જ્યારે ઉગતો પહોર થાય ને, જ્યારે હું મેલડી મારા સૂર્યનારાયણના રથડામાં બેહીને આવું ને, એ સમયગાળાથી બીજે દાડનો એ સમયગાળો ના આવે ત્યાં સુધીના ઉપવાસ કહેવાય. હવે ઉપવાસમાં મારી નકોડા કરવાના કે એક ટાઈમ જમવાનું, તો હું એવું કહું છું નકોડા થતા હોય ને કરતા હોય કરજો, પણ ના થતા હોય પહેલી વાર કરતા હોય ને એના માટે એવું કહું છું એક ટાઈમ તમે ખાઈ શકો છો. મેરડી આવું કહું એ તે એક ટાઈમમાં તે કેવું ખાવું એ ખાસ કહીશ. આખો દિવસ ઉપવાસ રાખ્યો તો પાણી પીવો, થોડું કદાચ કોઈ જ્યુસ પીતું હોય, કોઈ ફ્રૂટ ખાતું હોય, કોઈ વાંધો નહીં, એની થોડી છૂટી છે. મારો રોમ હાલે છે કે ભાઈ ખાઈ શકસ, સાત્વિક ભોજન થોડું ખાઈ શકસ, જેને રહેવાતું ના હોય એના માટે. રહેવા વાળા તો રહેશે, નગર ઉપવાસ કરીને આખા ગોમની ફરારી વેફરો ખા કરે એનું નહીં. પણ તમે કોઈ ફ્રૂટ ખાઈ શકો, કોઈ ફળ ખાઈ શકો, સાત્વિક, જેથી તમારા અંદર કોઈ ગુણો પ્રભાવ ના પડે એના માટે સાત્વિક ખાઈ શકો. કેરા સફરજન થોડું, અને પછી હોજે જ્યારે 7 વાગે સૂર્યાસ્ત થાય ને એ ટાઈમે તમારી કુળદેવીની આરતી કરો, એની પૂજા કરી, એની આરતી કરી અને પછી તમારા ઘેર જે બનાવ્યું હોય એને ધરાઈ અર્પણ કરી અને પ્રસાદ પેટે એ કદાચ લેશો ને અને એ પ્રસાદ તમે ખાશો ને તો ભગવાનના દરબાર સુધી તમારો એ ઉપવાસ લેખે પડશે. હું મેલડી આવું કહું. હવે કહે છે કે માતાજી ઉપવાસમાં હોજે શું ખાવાનું, તો દાળ ભાત પૂરી શાક બધું ખાઈ શકો છો એક ટાઈમ તમારી માતાજીને ધરાયા પછી. પણ એમાં જો બહુ મસાલેદાર નહીં, બહુ તીખું નહીં, એકદમ સાત્વિક. જેમ તમે ક્યાંય બહાર ધામે તો ફરવા જ્યા છો ને, બાપા સીતારામ કે પછી જલારામ બાપાએ કે સ્વામિનારાયણ મંદિરમાં જયા છો ને, ઘણા જ્યાં છે, તો ત્યાં ખીચડી હોય તો ચેવી હોય, એકદમ મોરી મોરી સાત્વિક. એવું સાત્વિક ભોજન બનાવીને ઓછું મસાલેદાર, ડુંગળી લસણ વગરનું. આમ આડા દાડે તમે ડુંગળી લસણ વાળું મંચુરિયન બધું ખવડાવો છો એ ચાલશે માતા. પાલક પનીર ને બધું જે ભાજી પાવ જે ખવડાવો ચાલશે, એ ભાવથી ખવડાવો છો. પણ આ 9 દિવસમાં અને બધા નિયમ છે, નીતિ નિયમ છે. એટલે આ 9 દિવસમાં ડુંગળી લસણ વગરનું એકદમ સાત્વિક ભોજન, ઓછું મસાલેદાર, તમારી માતાજીને ધરાઈ અને પછી એ જ તમે ભોજન કરજો.
100% કહું છું, તમારો ઉપવાસ ભગવાનના દરબારમાં લખાશે લખાશે લખાશે. તો કહે છે કે માતાજી ઉપવાસ કરીને પછી બહારથી લાવવું હોય ના લવાય. અમુક ઉપવાસ કરે ને પછી હોટલનું લાઈન ખાય, એ મતલબ નહીં. એના કરતા પછી ના થતા હોય તો કે મારી નહીં થાય, હાથ જોડીને રહેવું. પણ કરવા જરૂરી છે. ના કરો એના કરતા કરો એ બહુ મોટું ફળ આલશે. ના કરવા વાળાને ફળ મળે ધીરે ધીરે, પણ વાર લાગે. પણ આ જલ્દી થોડો ગલ્લો ભરાશે. આ શું ખોટું? પેલું 12 મહિના લાગે, 6 મહિના 3 મહિના ભરાશે. એટલે આટલું કરજો. કરશો ને? કેટલા કરશે? ભલે રામ, કોઈ વાંધો નહીં. ના થાય તો એ વાંધો નહીં, વચન નહીં લેતી. પણ આ તો કઈક ભાવિકોને એવું કહેવું હતું કે માતાજી કહેજો અમને કઈ રીતે કરવું, તો આ શીખવાડ્યું. બરોબર? હવે 9 દિવસ પહેલા દાડથી શરૂઆત એવી કરજો કે બહુ ગારો બોલતો હોય ને બહુ ખરાબ વાતો કરતો હોય ને એની જોડે બેહવું. આ શું ખોટું? નકર જો એની જોડે બેઠા અને એની વાતોમાં આવીને કોઈ ગુસ્સામાં આવીને કે ગમે તે મોઢામાંથી ગાર નીકળી જાય ને તે ઉપવાસ ફેલ. વચનથી તમે અપવિત્રતા થઈ જાય, બોલી નાખી ગાર, ખરાબ શબ્દ નીકળી ગયો, દેવી શક્તિ યાત્રા થાય કે તે તો સંકલ્પ કર્યો કે મા તન મન વચનથી શુદ્ધતા રાખીશ, તો ગાર ચમ બોલ્યો. દીકરીઓમાં કઈક બોલી જાય છે, જોઉં છું. પણ ધ્યાન રાખવું. કોઈ ગારો વાળું હોય, કોઈ તમને જેને જોઈને તમને ચીડા ગુસ્સો આવતો હોય એવા વ્યક્તિ જોડે વાત નહીં કરવી કે હોમે નહીં જવું. અને બોલન તોય તે સહન કરી લેવાનું. માતાજીને પ્રાર્થના કરે કે મારી આ ઉપવાસના ટાઈમે કે આ બખારા કરે છે માં હાચવી લેજે. નકર આ બધી માયા છે ને, નડવા વાળા દેવ જે તમને નડતર રૂપ થાય છે ને તાર, એ બધા દેવ છે ને, આ બધા તમે ઉપવાસ કરશો ને તો તાકીને બેઠા હોય રાક્ષસ જેવા દેવ. ઉપવાસ કર, ભંગ પડાવ. એટલે ઉપવાસના દાડે કકરાટ કરાવ, ઝઘડો કરાવ, ગારા ગારી થઈ જાય, ઉપવાસ દેવી શક્તિ જતી રહે, નાહી જાય બહાર. આ તો આખી નરી ગારો બોલ બોલ કરે, લેણ મારું કામ નહીં. નાહી જાય કે નહીં? મહાકાળી બહાર જતી રહે, ચામુંડા જતી રહે, બહુચરી જતી રહે કે નહીં? જો ઘરમાં ગારાગારી થતી હોય, નોરતામાં માતા કંકુના પગલે તમે બોલાવી હોય અને ઘરમાં કકરાટ કંકાસ કરો, ઝઘડો કરો, ગારાગારી કરો, માતા સટકી જાય. જા આઈશ આવતા ચૈતરમાં બોલાઈશ તાર. હવે આવતા ચૈતરમાં આવતા સુધી તો તમારું આવતા ચૈતર સુધી તો તમારું બધું પૂરું થઈ જાય, પછી શું કામ છે? એટલે આ સાચવી લેજો. નાચવાય તો મને પ્રાર્થના કરજો. તમારી ઘરની માતાને પ્રાર્થના કરાય કે માં તારી જ ભક્તિ કરું, તારા જ ઉપવાસ કરું, સફળ કરાવજે. હું તો માં, હું કશું જ નહીં કરી એક તો મારામાં કોઈ બળ, કોઈ શક્તિ, કોઈ વિદ્યા નહીં. માં તું જ મારો આધાર છું, પણ માં તારા નામથી આ તારો જ ઉપવાસ કરું છું. મારા ઉપવાસ સફળ કરાવજે. તમારી જ માં તમારો ઉપવાસ સફળ કરાવશે, આવું કહું. બરોબર?